પાર્કિંગ માટે જો તમારે હોય તો બહારની બાજુ પાર્કિંગ કરવાનું છે અને સ્વામિનારાયણ મંદિરનું જે આ સર્કલ છે એની ગમે તે અંદર બોર્ડમાં બી તમે મૂકી શકો છો. સ્વામિનારાયણનો ગેટ છે ત્યાં અંદર તમે પાર્કિંગ કરી શકો છો. અને આ એક્ઝેક્ટ તમે રતનપોળ ચાલુ થશે LICનું બિલ્ડિંગ છે ત્યાંથી હું તમને બતાવી દઉં છું. આ LICનું બિલ્ડિંગ છે. આ LICનું બિલ્ડિંગ જેવું પૂછશે એટલે અહીંયા તમારે રતનપોળ સ્ટાર્ટ થઈ જશે. રતનપોળનો આગળનો ભાગ છે. અહીંયાથી તમારે આખી રતનપોળ ચાલુ થશે. તો ગાડી તમે બહાર જ મૂકજો કારણ કે અંદર અલાઉડ નથી. અલાઉડ છે પણ કેવું છે આ લોકો હવા કાઢ નાખે છે. એવા બધા અમને 2-3 સમાચાર મળ્યા. અંદરના લોકોએ કીધું કે ભાઈ હવા કાઢ નાખે છે, કાંક તોડી નાખે છે. એટલે તમે જો આવતા હોય તો બહારની બાજુ પોળની અંદર તમે ગાડી મૂકી શકો છો. સ્વામિનારાયણ મંદિરવાળો જે આખો ગલી છે એટલે કે પોળ છે ત્યાં તમે પાર્કિંગ કરી શકો છો. એટલે મારી પાછળ છે LICના અંદરના ખાંચામાં જશો એટલે રતનપોળ છે. અહીંયાથી રતનપોળ સ્ટાર્ટ થઈ જશે. તો અમારી જોડે હિરણભાઈ છે વિડીયો ઉતારવા આવ્યા છે. ખાલી ક્રાઉડ જોવો, તમને ક્રાઉડ બતાવો. બાજુ સારી ચણિયાચોલી ગાઉન જો ભાઈ લગ્નની ખરીદી કરવી હોય તો બધું લેડીઝ વેર માટે બી સ્પેશિયલ છે. બહુ બધી વેરાયટી છે. જો આ ખાલી જેન્ટ્સ માટે પ્રીમિયમ કલેક્શન. પછી રાઈટ સાઈડમાં બી લેડીઝ કલેક્શન એટલે છોકરીઓ માટે બહુ બધી વેરાયટી છે. અહીંયા બહાર બી લખેલો છે 7,500, 4,000, 5,000માં પાનેતર સાથે છે. પછી ઉપર જો ઓલા પણ દેખાય ચણિયાચોળી કંઈક 5,000 આજુબાજુથી ચાલુ થાય છે. છોકરીઓની ચણિયાચોળી લેવી હોય ને 5,000થી સ્ટાર્ટ થાય છે અને લાખ 1.5 લાખ સુધી. પછી જે રીતના તમારું બજેટ. પણ અહીંયા થોડુંક તમારે બાર્ગેનિંગ કરાવવું પડે. તો બાર્ગેનિંગ કરાવો ને તો જ તમને પ્રોપર ભાવ મળશે. બાકી નકર તો પછી લૂંટાઈ જશો. તમે જુઓ સાડીનું કલેક્શન જુઓ. આ સિલ્વર પેલેસ આ બી સાડીનું કલેક્શન. શેરવાનીનું કલેક્શન બી એવું છે. એટલે ઓલમોસ્ટ જે લગ્ન બગન હોય તો એ લોકોને આવવું જોઈએ. હા ડાટ એ આવી ગયા છીએ અમે. ઉતારવું છે પેલા ભાઈનું લઈ લો. ભાઈને બતાવી દઈએ છીએ આપણે મીના કેવિન બ્લોગ્સ. જો ભાઈ આવી રીતના તમને ફૂલ ક્રાઉડની અંદર બોલવા માટે મને તો ભાઈ શરમ આવે છતાં આપણે બોલીએ છીએ. અને જો રોડ ઉપર બી થોડું ઘણું મળી જશે. રોડ ઉપર બી સાડી કદાચ છે આઈ થિંક ભરેલી સાડીઓ. ના ચણિયાચોળી છે અને આસોપાલો બી છે. પણ આસોપાલોમાં એટલી બધી ભીડ છે નહીં. જે બધી ભીડ છે એ બધી બહારના ક્રાઉડ ઉપર જ છે. તો લારી ઉપર બી ઓલમોસ્ટ સારું બધું મળી જશે. તો હવે જઈએ છીએ અહીંયા કોટી કુર્તો લેવા માટે. તો સાગરમાં આવી ગયા છીએ. દુકાન છે. હવે અમે અંદર એન્ટર કરીએ છીએ. તો હવે અહીંયા કોટી કુર્તો લેવા આવ્યા છીએ. તો જો આટલા બધા અમે કુર્તા વિખાઈ દીધા છે. ઓલમોસ્ટ કંઈક 15-20 કુર્તા હશે. પણ ગમતો નથી એટલે મેડમે કીધું જાતે જોઈ લો અને એમાં કે ગાડી આપશે. એટલે હવે જોઈ લઈએ આમાંથી આપણે. આ એક સારો કલર છે. હા બરાબર છે. આ કલર વ્યવસ્થિત છે. તો આ કલર બધામાંથી મને ગમ્યો છે. અને ઘણી બધી વેરાયટીઝ છે પણ ઓલી બાજુ છે તો તમે લઈ શકો છો. રેમંડનું બી છે. રેમંડવાળું 2-3 છે. જો ખબર નહીં પડતી શું જાતું છે. 2 રેમંડ જ છે. હળો અસલી કોણ ને ડુપ્લિકેટ કોણ કંઈ ખબર નહીં પડતી. હા ડિલક્સ તમારે જોધપુરી લેવાનું હતું. આ જો પછી આ આખું પાનેતર છે અને આગળ બી એક પાનેતર છે. ઓલમોસ્ટ બધી સાડીની વેરાયટી વધારે છે. લેડીઝ વેર વધારે છે જેન્ટ્સ વેર કરતાં. પણ જેન્ટ્સ વેર બી છે. જો કદાચ જોધપુરી છે, શેરવાની છે અને કોટી કુર્તા બી છે. હમણાં મેં તમને બતાવ્યા એવી રીતના. તો અમે તો ઓલરેડી શોપિંગ કરી દીધી છે. તો તમે પણ આવતા હોય તો ભીડ જેને ના ગમતી હોય ને એ ના આવતા કારણ કે ફૂલ ક્રાઉડ છે. ચાલવા માટે બી જગ્યા નથી. સવારે આવજો વહેલા. અને એમાં પાછી જો ગાડી ક્યાંકથી આવ્યા રાખે. બતાવો આને. જો ભાઈ જો હા જો ભાઈ હાડું ખબર નહીં પડતી ક્યાં સુધી જાય. અમદાવાદથી વડોદરા સુધી જાય. અમદાવાદથી વડોદરા સુધી જતી રહેશે. એટલે શું છે આનું? 20
छोटा 20 बड़ा 40। જો તમે રતનપુરમાં ફરી ફરીને થાકી ગયા હોય ને તો હેલિકોપ્ટરમાં બેસી જજો અહીંયા જો જો હેલિકોપ્ટર બી ઉડશે હો અહીંયા. હા જો ઉડશે, એ ઉડ્યું. हेलीकॉप्टर શું છે? क्या है इसका, क्या है? 60 रुपया भाई, इसका 60 रुपया है. 60 રૂપિયામાં અમદાવાદથી કેદારનાથ. जो अगर आप आते हो यहाँ से तो जैसे एंटर करते हो, काका यहाँ पे खड़े रहते हैं, तो यहाँ से आप हेलीकॉप्टर ले सकते हो और सबको सपोर्ट कर सकते हो. अच्छी चीज़ है लड़कों के लिए. એટલે હું તો હિન્દીમાં ગુજરાતીમાં તો સારી વસ્તુ છે, તો લઈ શકો છો તમે. લો કાકા, થેન્ક યુ. મારી જેમ થઈ ગઈ તમારે. ઘણી બધી વસ્તુ છે જો અહીંયા, ખાવા પીવાનું બી છે જો, બાજુમાં શેરડીનો રસ બી છે. તો ચલો હવે આગળ જઈશું આપણે. તો ભાઈ થોડી ખરીદી કરીને અમે થાકી ગયા છે, એટલે હવે અમે અત્યારે પેટ પૂજા કરવા માટે ઊભા રહ્યા છીએ. સમોસા અને કચોરી છે. પ્રાઇસ હું તમને બતાવી દઉં. 30 રૂપિયા બંનેના, કોઈ બી લો. અમે તો કવર ના થયું, પણ જેટલું બી થયું એટલું કવર કર્યું છે. તો અંદર આવતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો રતનપુરમાં. અને આવા જ અમદાવાદના બ્લોગ જોવો હોય તો અમને ફોલો કરજો અને મળીએ નવા બ્લોગમાં. આવા માર્કેટના બ્લોગ મળશે તમને જોવા માટે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો.